ચેનલ ઓફ વડોદરા। રેલવે વિભાગમાં ભરતી કૌભાંડના મામલે રેલવેના ડીપીઓના નિવાસસ્થાને એસીબી અને સીબીઆઈએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। શહેરના પ્રતાપનગર સ્થિત રેલવે ડીપીઓ ડિવિઝનલ પર્સનલ ઓફિસરના નિવાસસ્થાનમાં મંગળવાર બપોરથી સીબીઆઈ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને એસીબી એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો। આ મામલે રેલવેના 3 ઉચ્ચ અધિકારીઓ સહિત 5 લોકો સામે ગાંધીનગર સીબીઆઈ અને એસીબીમાં સંયુક્ત ગુનો નોંધવામાં આવ્યો છે। એસીબી અને સીબીઆઈના આ દરોડા રેલવે વિભાગમાં ભરતી કૌભાંડ અંગેના હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો કે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ આ બંને ઇન્વેસ્ટિગેશન ટીમો દ્વારા ભરતી કૌભાંડમાં ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે।